જૂનાગઢના માંગરોળમાં આખા ચોમાસાનો વરસાદ એક સાથે ખાબકી ગયો, જેના કારણે નોડી નદી બેકાબુ બની ગઈ। બ્રિજની બાજુમાં જ ગાબડું પાડીને પાણી વહેવા લાગ્યું। દેવાલ તોડીને પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી જતા નારિયેળના પાકને નુકસાનનો દાવો ખેડૂતોએ કર્યો છે। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદના કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। એક બાજુ ધરતીપુત્રો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તો બીજી તરફ હવે ધરતીપુત્રો કહી રહ્યા છે કે ખમૈયા કર હવે તો। તેવી જ સ્થિતિ માંગરોળ તાલુકામાં છે। જે ખેડૂતો આપણી સાથે છે, તે ખેડૂતોની મુશ્કેલી શું છે તેમની પાસેથી આખી વિગત જાણીશું। કાકા, તમારું નામ અને ગામ? મારું નામ હુસેનભાઈ દાઉદભાઈ બમ, ગામ હુસેનાબાદ। હુસેનભાઈ, કાલે કેવી સ્થિતિ અને ખેતરમાં હમણાં શું સ્થિતિ છે? બગીચાઓમાં, ખેતરમાં અત્યારે નારિયેળ બધી લગભગ પડી ગયું અને મકાનોમાં બી છે ને બધી અનાજ આ તે બધી સડી પાણીમાં પડી ગયા એટલે સડી જાય કે કામ લાગે એવું નથી। અને બીજું હું કહું કે આ જયારે આ પાણી બનાવીને ત્યારે એન્જિનિયરને અમે બધા ભેગા થઈ અને વાત કરી હતી કે ભાઈ પાણી બનાવોમાં મારી ઉંમર પ્રમાણે મેં આવા 3 કિસ્સા 4 કિસ્સા જોયા જ, પણ પાણી નીકળી જતું એંગલો લખીને પાઇપલાઇન લાગતા હતા, પાણી નીકળી જતું એટલે નુકસાન નતું થતું અને વધારે આ પાણીથી જ નુકસાન થયું જ। કે આપણી સાથે અન્ય એક ખેડૂત છે, કેવું નુકસાન છે અને શું માંગ છે તમારી? નુકસાનમાં તો આ પાણી બનાવી એના હિસાબે નુકસાન થયું ને, બધાના ઘરો પાણીથી ડૂબાઈ ગયા, કઈકના ઘરો પડી ગયા, નાળિયું પડી ગયું, બહુ મોટું નુકસાન છે પાણીના કારણે। આપણી સાથે અન્ય લોકો છે, આપણે તેમની સાથે વાત કરીએ। ખાસ કરીને ખેતી પાકમાં વરસાદની જરૂર હોય છે, પરંતુ હવે વરસાદ આફત બન્યો છે। કેવી મુશ્કેલી છે અને કયા કયા પાકમાં હાલ નુકસાન છે? અમારે હુસેનાબાદ ગામના અંદર નારિયેળનો પાક વધારે છે, એનું વધારે ધોવાણ થયેલું છે। ઘરોના અંદર અનાજ આખા વર્ષનો સ્ટોક કરેલો હતો, એ બધા પલળીને ખાક થઈ ગયેલો છે। અમે મારા બાપુજીએ કીધેલું કે 70 વર્ષમાં આવું પાણી કદી નુકસાન નથી કર્યું, એવું આ વર્ષે નુકસાન કર્યું છે। પણ સરકારના આ જે એન્જિનિયર પુલ બનાવ્યું ત્યારે બી અમે કામ અટકાવેલું કે આ પાણી ન બનાવો, અંદર સરિયા નાખો, તો એ લોકોએ જબરજસ્તી પાણી બનાવેલી। આ પાણી 2 સાઈડ ફાટે છે, પુલ અધર નથી લીધું, જૂના પુલ ઉપર જ પાણી બનાવી નાખી છે, એટલે અમારું બહુ નુકસાન થયું છે। ખાસ કરીને આ જે ખેતી પાક છે, અહીંયા માંગરોળ જે વિસ્તાર છે આખો એ નારિયેળી પર નિર્ભર છે, અને જે નારિયેળીનો પાક અહીં છે તેમાં આ પારાવાર મુશ્કેલી અને જે નુકસાન છે। આપણી સાથે અહીંના અગ્રણી છે, આપણે તેમની સાથે વાત કરશું। કાશીભાઈ, ખાસ કરીને હાલ જે આગોતરું વાવેતર થઈ ગયું હતું અનેક વિસ્તારોમાં, માંગરોળમાં પણ થયું છે, ગઈકાલે જે વરસાદ તબાહીના જે દ્રશ્યો માંગરોળમાં પ્રથમ વખત સામે આવ્યા છે, કેવી મુશ્કેલી ખેડૂતો માટે? ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો, જેમ કાકાએ કીધું કે આ જે પુલ બનાવવામાં આવ્યું ત્યારે એની તસદી લેવામાં આવી નથી। આ પાણીના કારણે પાણી જે છે બંને જગ્યાએ વિખેરાય છે, અને એને કારણે જે છે પુલ આ 3-4 વર્ષ પહેલા પણ આ પુલ છે તૂટી ગયેલું, ત્યારે પણ પાકા પાયે કામ કરવામાં નથી આવ્યું, અને એના કારણે આ જે પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે। આપણે કેવું ખેતરોમાં કેટલા પાણી છે અત્યારે, કેવી પરિસ્થિતિ? ખેતરોની અંદર પાણી ભરાયેલા છે। અહીંયાથી આપણે માંગરોળથી કેશોદ રોડની વાત કરીએ કે માંગરોળથી અહીંયા હુસેનાબાદથી આગળ સુધી તમામ ખેતરોમાં પાણી ભરાયેલા છે। અમે અહીંયા મુલાકાત લીધી, બગીચાઓની તમામ નારિયેળીઓ છે એ પણ પડી ગઈ છે, અને જે જમીનદોસ્ત થઈ ગઈ છે, એના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તો અમારી માંગણી એવી પણ છે કે આજે તમામ ખેડૂતોને સરકાર દ્વારા વળતર આપવામાં આવે। તો ખાસ કરીને જે રીતે હુસેનાબાદ આજુબાજુના જે બગીચાઓ છે, જે નારિયેળીના, ત્યાં પાણી ભરાયા છે, અને જેના કારણે ખેડૂતો અને જે અહીંના લોકો છે તે આ સહાયની માંગ કરી રહ્યા છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ।